છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તથા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવીની ઉપસ્થિતિમાં તિલકવાડા તાલુકાના વરવાડાથી વાડિયા અને ગમોડથી ટાંકા સુધી અંદાજે 4 કરોડના ખર્ચે નિર્માણ થનાર નવા રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તથા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવીની ઉપસ્થિતિમાં તિલકવાડા તાલુકાના વરવાડાથી વાડિયા અને ગમોડથી ટાંકા સુધી અંદાજે 4 કરોડના ખર્ચે નિર્માણ થનાર નવા રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। આઝાદીના એટલા વર્ષો બાદ પહેલી વખત આ વિસ્તારમાં રસ્તો બનવાથી વિસ્તારના લોકોમાં ખુશીની લાગણી છવાય છે। ઉલ્લેખનીય છે કે છેવાડાના વિસ્તારમાં પણ વિકાસ થાય અને કોઈ પણ વ્યક્તિ સુવિધાઓથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। સરકાર દ્વારા દરેક વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી, હોસ્પિટલ, સ્કૂલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। આ રસ્તો બનવાથી વિસ્તારના લોકોને પરિવહન કરવામાં ભારે સરળતા રહેશે, જેને લઈને વિસ્તારના લોકોએ સરકારનો આભાર માન્યો। વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમન સાથે સત્ય ટીવી ન્યૂઝ નર્મદા। ગમાડાથી વાડિયા અને ગમોડથી ટાંકા સુધીના અંદાજિત 4 કરોડ કરતાં વધારે રકમના રસ્તાઓનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને આ આઝાદી પછી પહેલી વખત આ રસ્તો બનવા જઈ રહ્યો છે। ત્યારે આ વિસ્તારના સન્માનીય ધારાસભ્ય અને ગુજરાત સરકારને અભિનંદન આપું છું કે એમણે છેવાડાના ગામડાની ચિંતા કરીને રસ્તાની સગવડો ઉપલબ્ધ કરાવી। ત્યારે આજના પ્રસંગે આ કાર્યક્રમમાં આ વિસ્તારના સન્માનિત ધારાસભ્ય આદરણીય ડોક્ટર દર્શનાબેન, આદરણીય જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। ગ્રામજનો અતિ ઉત્સાહમાં આવકાર કર્યો છે।